વડોદરામાં ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં કૌભાંડ પકડાતા 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 3.17 કરોડ રૂપિયાની ફાયર બ્રિગેડ સાધનો ખરીદી કૌભાંડ થયા હોવાનું સામે આવતા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે। તપાસમાં કૌભાંડના ઇશારા મળતા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડેપ્યુટી ચીફ નૈતિક ભટ્ટ અને તત્કાલીન એચઓડી ડોક્ટર દેવેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ સાધનો 10-12 ગણા વધુ ભાવે ખરીદ્યા હોવાનો અહેવાલ મળ્યો હતો। મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ તાત્કાલિક પગલાં લેતા અધિકારીઓ સામે કડક સંદેશો આપ્યો છે। તપાસ કમિટી વધુ વિગતમાંથી ભ્રષ્ટાચારના ચિહ્નો શોધી રહી છે। અમે વીએમસીને ધ્યાને જે ફાયર બ્રિગેડની એક ઇસ્યુ બાબતમાં નોર્મલ કોઝ ઓફ રેટ્સ કરતાં વધારે રેટ્સમાં માંગવામાં આવ્યું છે કરીને એક રજૂઆત મળેલી હતી। આ રજૂઆત ઘણી બધી ન્યૂઝપેપર્સમાં અને મીડિયાના મારફતે પણ લગભગ અઠવાડિયાની અંદર ચાલતું હતું। એટલે આમાં શું ચાલ્યું છે, ખરેખર શું થયું છે એની અંદર તપાસ કરવા માટે અમે તપાસ કમિટી, ડેપ્યુટી કમિશનર અને અકાઉન્ટ્સ અને ઓડિટર્સ પ્લસ અલગ અધિકારીની ટીમ બનાવીને તપાસ માટે આપી હતી। એ લોકોની તપાસ અહેવાલના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે આ તપાસ અહેવાલ અત્યારે જે રજૂ કર્યું છે આના આધારે જે નિર્ણય લેવું છે, હવે પછી ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરીનું કાર્યવાહી આગળ કરવામાં આવશે। એ કન્સર્ન જે તે વખતે ફાયર ડિપાર્ટમેન્ટના એચઓડી, ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। જે તે વખતે રજૂઆતના આધારે આ તપાસ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યારે ફરી આવનારા દિવસોમાં એની અંદર ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરી શરૂ કરવામાં આવશે। થેન્ક યુ।